10 જગ્યાએ છોકરાને જોવા મેકલ્યો પણ શોય ઠેકોણું ના પડ્યું. બોલો, આખો ઉનાળો પૂરો થઈ ગયો, છોકરો જોઈ આવ્યો ખરો, છોકરાને ગમ્યું, પણ મારે જોવો છે એવું હગું ના મળે એનું હું બોલો. કો તો કોઈને પત્રો હોય, કો તો કોઈ સાપરું હોય. અલ્યા મારે એવું હગું ના સોપ. અલ્યા ગામમાં મારી ખરા ને થોડી ઘણી ઇજ્જત તો હોય, ના હોય એમ નહીં. અલ્યા 4 માણસો કદાચ લઈ જવા હોય તો લે મારા સાપરામાં બેહારવાના. હગો તો ઘણોય મળ્યો પણ જેવું જોવે છે એવું નહીં મળતું. હવે શું કરવું? તો રાતી બસી ગયા. આ મારા ઓળે છોકરા ખરા કશું કરે નહીં. આ તો મી બોધેલો હતું તે મજરા આવ્યું અને કહેવત નહીં ગેળવાની કે હંગરેલો હા મજરા આવે. આ ગેળવાની વાત હા વાસી છે પાછી. આ થોડુંક બાકી રહ્યું છે પહોંચી દઉં. અમુક પોકાતોય નહીં પાછો. આ પોકાતોય નહીં પાછો. આ દોડે પકો વળી જવું પડ્યો છે ખરાબ બપોરે. પેલા તો કાળભાઈ ખરા ને મર્યાદામાં રહો અને શિયા વ્યક્તિ અંગાત સેવી વાત કરવી ને એવું પેલા બોલતા શીખો. અલ્યા પણ મેં તને એવું નહીં કીધું કે તું કાળો છે કે ગોરો છે, એવું નહીં કીધું. આ તું દોઢ પગો છે તે દોઢ પગો કીધો, કોઈ તને 3 પગો કીધો નહીં મેં. ઓભળો, હું કોઈ નેણપણથી 1.5 પગો નહીં અને તમે રાજી થયા હોત ને આ ખરા મારા નેણપણથી નહીં. આ મારા વચમાં એક્સિડન્ટ થયું હતું તમને ખબર છે? એ ના લીધે મને આ સીધો પગ ખરા ને વળતો નહીં. એટલે કુદરતી જે કર્યું છે ને સારું કર્યું. પેલા તમે જો હાથા રહેતા હતા એટલે કનું બગાડ્યો મેં? તાણે આ ખૂટા લઈને માટ નીકળતા હતા એટલા કુદરતી સજા આલી. એટલે હેડ અમો રીસળ આગળ સોની મને સાપી લે ને હેડ. તારે રોજ ઉડાવા જોઈતી હોય તો તારું હું સારે ધૂળ પીવા. અલ્યા પણ સામો તો કોઈ નહીં કોઈ પ્રિય કર્યું. તું હેડ સાપી લે. અને તો મારે તો બોલવાની કાયમી ટેસી છે એટલે હું બોલું છું પાછું. હેડ એટલે કાળભાઈ બધા માણસો હરખા ના હોય. હોમલ્યાને જોણી જોઈ અને સમજવું પડે ને પછી બોલાય. જો કોક ને ખરા ને ઉડાવાય નહીં ભલા આદમી. અલ્યા પણ આ શું ઉડાવ્યું છે? જે સહે કીધું છે શું તને ખોટું કીધું છે? લે હેડ. એટલે અમે તારા તો ખરા ઠેસરીઓમાં બોલવા જોવો જ છે. અલ્યા હું તને કહું તો છું કે મારા બોલવા જોવો છે એટલે બોલવા જ જોવો છે. આપણે કોઈ નવું તો કહેતા નહીં કે જે સહે કીધું. કાળભાઈ મર્યાદા બોલવાનું અને ખરા ને આ તો યાર કોઈ આજે કોઈ જન્મથી મારા ખોડ નહીં. પણ પણ મારા જેવો ચોખ્ખો મળશે ને તને કહેવા વાળો તો જે હોય ને મોઢા કહેવા વાળો આપણા પીઠ પાછળ વાત નહીં કરતા પાછા. પણ મને આ બધું ના ગમે યાર. બેહો પાછા આને હરખા બેસેલો કે પાછો પેલો જહ કોઈ નહીં જાય એમ તો. મારો હું ખોડું હાલો પણ હવારોનો સાસ કે પછી હાલ મેલ્યો છે? યાર હવારોનો નહીં, હાલ તાત્કાલિક મેલ્યો છે અને છોકરો મેલી અને પાછો જો ઓમ ફરવા ઉપર જો. બસ અને મિયા પાછો નહીં પીતો. અને આ પાછો ધોકો આ હાથ માઠ થઈને હેડીને શું જી આવ્યો છે? અલ્યા ઉભા ઉનાળા છે હળિયો કાઢું છું ને આજે છેલ્લી પેલી વાત હતી કે ઈ આવ્યો તે મારા યાર કરા ને હગાનો છો ઠેકોણું પડે છે. કેમ હગાનું છે? એટલે હોમલ્યાને ગમે છે ને મને નહીં ગમતું. શું કીધું? આટલી બધી ઉંમરમાં વળી તારે બીજું બૈરું ના પડશે? અલ્યા યાર મારી વાત નહીં કરતો યાર, મારા પેલા છોકરાની વાત કરું છું. અલ્યા એમ કે તાણે હું તો વળી શું સમજો કે તું કીધું યુવાને ગમ્યું છે ને મને નહીં ગમતું. હું કીધું આ દોડું થઈ ગયું અને વળી હજી તો કે મને ગમતું નહીં. એટલે તું તો ખરા ને કાયમથી ઠેસરાવામાં આવું છે ને આ તો મારી ઠેસરા. જો કાળભાઈ મજાક મને કરા ને નહીં ગમતી ના કે પછી આપણું મગજ જાય યાર. તે મજાકમાં થોડી મર્યાદા રાખો. ભાઈ મજાક નહીં કરતો પણ તી મને એવી વાત કરી એટલે મારે શું માનું? તું કીધું યુવાને ગમે છે અને મને નહીં ગમતું એટલે આટલી બધી ઉંમરમાં તું કીધું કે મને નહીં ગમતું એટલે હું છું. પેલી મારી વાત તો સમજો. મલ્લી કન્યા જોવા જઉં છું એટલે મારા છોકરાને જોવા મેકલ્યો. કુલ જોણે તો 10 થી 15 જગ્યાએ મેકલ્યો. બરોબર? તો મારા છોકરાને કન્યા ગમે છે, કન્યાને મારો છોકરો ગમે છે, પણ એક પ્રોબ્લેમ થાય છે. કેવું? મારા બેટા કો તો સાપરું હોય હોમલ્યા આવે ભાઈ ને, કો તો પતરાળું ઘર હોય,
જે જોવે છે એ મારા નહીં જો મળતું. તું તો પણ કે તું કીધું કે મને જે જોવો છે નહીં મળતું તો તું તો દોઢ પગો છે મળો છો હજી દોઢ પગો ખોળવો એટલા મારા કોઈ દોઢ પગો નહીં જોવતો. કોમમાં મારી આબરૂ નહીં ભલા આદમી. આબરૂ તો તારે ખબર છે કે કોથળા ભરેલા છે મને ખબર છે પણ આ તું કીધું કે મારા જોવો છે એ મને મળતું નહીં આમાં તું શું દોઢ પગો એટલે આમાં વેવાય દોઢ પગો જ ખોળવો પડે કે દોઢ પગાની વાત છોડો અને ફેસાયામાં બોલશો નહીં. વસ્તુ એક કે આપણો હમા જઈએ વેવાઈ ને હા હા તો આપણે ત્યોસી કદાચ આપણે કન્યા લાયા કોક દાડો તારા મારા જેવા લઈ જવા હોય તો લે એ લઈને જઈએ તો તમે તો આ ખાલી હું દોઢ પગો છું ઉડાવો છો અને એ કાંઈ સાપનાપ કરી જાય હોય તો તું તો મારા માથે સળી બે. પણ કે તું તો છોકરાનો હકું ખોળું છે નહીં સોળીનું ખોળતો છે તું આ ધાબાવાળો ખોળું છે એટલે હો વેવાઈ ખરા ને બે મારના ને ધાબુ હો ઘસે એટલે મારે ખરા ને છોકરાને કોઈ જો તો કોઈ સાપનો હગું ના કહી નાખાય. મારે હું ધાબુ જોવો. અજા ધાબુ ને ધાબુ કર્યા આગળ છોકરાને જે મળે એ કરી દે લકા આ છોકરો 24 વર્ષનો તો છો અને વળી 30 વર્ષે તો કોઈ હગું એ નહીં કરે. મારો છોકરો કુંવારો છે ને છોકરાને હો માગાવું ગાળા છે ગમે તે શોખ હગું થશે એટલે થશે. ઈકણ કોઈ ખરા ને વાળામાં નાખીને કોઈ ના ઈકણ મંગળિયા ફેવડી કાઢોય. અજા હું એમ નહીં કહેતો પણ આપણા હોય એવું હમું જોવાનું હોય. એટલે મારા છોકરાને હાહરિયો હારો મળે અને હારું વ્યવસ્થિત મળે તો તમને પસંદ નહીં. અજા શમ પસંદ નહીં સારું મળે તો વળી કોક દાડો પંખો જઈને મહેમાન નહીં ઊંઘે તો ઊંઘવા થવાનું છે પણ હાલ મારું કેવું છે કશું મળતો નહીં અને મળો તો કરી દો. ના મળતો હોય ને એને ખબર મારા છોકરાને એવો નહીં હોય ને તો હગો આવ્યો પણ મને ખરા મારા લેવલનું હગું જોવો કાર ભાઈ જો મારા હગું જોતું નહીં. તારા લેવલનું તો પણ મેં કીધું એ કરું તારા લેવલ થાય. હા રડો હવે તમે અમે ખરા ને કાયમ છી ઉડાવવામાં ને તમારે ખરા ને મજાકમાં સોય કદી કોઈ દાડો એમ કીધું લે કે લેહેડ લે તો મારે આજે કઈ હગું તો હું કરાવું. અજા પણ જો કે મારા પણ હકો તો ઘણો છે પણ તું નહીં કહેતો કે ધાબા વાળું જોવો પત્ર વાળું ના ચાલે તો પણ મારા પાસે બધો છે એ બધા પત્રો વાળા છે બોલે અમુક છે શું કોણ તો પાછો વિવાહ કરીને આ 15 દાડા થઈ ગયા પેલા રમણિયાના છોકરાના વિવાહમાં છૂટા પડ્યા તા તારનું મોઢું બતાય નહીં. અમે શિખર કપા સોંપ્યા કે ના સોંપ્યા અમુક શું ખબર પડે અમુક બિયારણે શિખર છે એવું લાયા એ ખબર નહીં એમ મારે એને ભેગું થવા જવું પડશે અને ભેગા જ થતા નહીં વિવાહ કરીને બોલો પૈણા નહીં એટલે પછી શું કર્યું હવે આ બાપનું કેવું મોનવા ના મળ્યા. અલ્યા જયતાભાઈ અલ્યા તમે તો વિવાહ કરીને આ બધું 15 દાડા થઈ ગયા ભેગા તો થો યાર. અલ્યા યાર ભેગા કેવી રીતે છે બરોબર હા આમાં વિવાહ પાલ્યા અને કપાહોને કરવું પડે કે નહીં. અરે હું કીધું લાવજો ઓટો મારતા હોવ આ તો મને ભેગા થયા નહીં તે કપા સોંપ્યા કે ના સોંપ્યા આમાં. કપા તો ભાઈ સોપી કાઢ્યા છે અને આ પોણત કરવા વખતે આવી ભાઈ બરોબર. હા અમે એ તો હે ને આવું એમ ઘેર થા આમાં મારે પોણા તો કર્યા વખત આ પાણી જેટલું આવે છે મારે જ પોણા હા પણ એ તો હમણાં જ પહેણ્યો છે એટલે ના આવે કઈ યાર આપણો તો જે આ જિંદગીના નાયા છે તો કર્યા વણો છૂટકો જ નહીં હાલ આપણો જ મજૂરી કરવી પડશે. ગુંજાભાઈ આવું તમે બોલો ને એટલે છોકરા ખરા ને એ ના લાગી. એટલે પણ એ તો તમારા કે મારા એ હાલ મારા જ મજૂરી કરવી પડે છોકરોને હું કશું કીધા જેવું જ નહીં યાર શું કરીએ કયો. પણ યાર તમને ખબર છે હા આપણે જેટલી મજૂરી કરી છોકરાને પરણાયા હોય આમાં આપણે આવું ખરું કામ આવે એટલે રાય તો આપણું કેવું માનતા જ નહીં આમ પરણાયા એ ભૂલ થઈ જાય છે. એટલે એક વાતની તમને ખબર છે ના શું વાત છે. અલે આપણા ગામમાં કનો છોકરો ઓઢો ફરે છે તમને ખબર છે. ના આપણો જો હર કોઈ ખબર નહીં મનતો. એટલે પણ તમે વગડામાં પડી રહેતા હું વર રાખો છો યાર. એટલે વગડામાં ના પડી રહી હા જો વિવાહ પાલ્યા એટલા સીધા કપાહનું છે વાવણી આવી તે બધા કપા હંપવાણી વાળી છે ને આમાં એમને વગન જોતા હું કે ગામમાં રખડ્યા મને ખબર નહીં. એટલે પણ ગામમાં ફરીએ તો વર રાખવી પડે કે હું શક હું નહીં કનો છોકરો કુવારો ફરે છે એટલી તો વર રાખવી પડે કે. તમે આગેવાની કરો છો હા તે કના વાઢાણ કના કુંવારા એ તમે સત રાખો કોઈ આપણે સત રાખવાની જરૂર નહીં. તમારામાં તમારે પણ હતી કે આ કેટલા દાડા છોકરો પહેણી ગયો
એ તો હગું કહો ને એમને પહેરાવે જેટલા આમ પગ પીલવા પડે ને જેટલા આમ કગરી એનામાં કોઈક ભૂલ હોય તાણે આ ડખા પડે ને તાણે એમાં છોકરા પડ્યા રહેશે વાતો કરો પણ છો મારી તો. વાત આપો કે તમારે એક અઠવાડિયાની અંદર છોકરો પરણી ગયો કે ના પરણી ગયો? છોકરો કોઈ એમને નહીં પરણ્યો 10 દાડામાં હગું થઈને પરણાયો તે પગ તમારા જેવાના ઘણા પીલ્યા અને એમને નહીં આ વિવાહ થતા બરોબર. એ તો આપણા પણ હોવું જોઈએ કે હા તો હું કહું છું કે એ જ કહું છું ને હું કે આપણામાં આપણા પણી હોય ને તો કોઈ છોકરો આપણો કુવારો રહ્યો ના રે તાણ પછી તો પછી લ્યા પેલો ને કેવું જોવો હશે તાણ હગું. ઈ હોય ને તમે મેલો ચાલે તમને ખબર આપણને ખબર નહીં પણ આપણી રીતે આપણા માણસમાં આપણે તો રહેવું જોઈએ ને કે ભાઈ માણસ જેટલા માણસ ખરો ને એ અવળીઓ કરે તો અવળીઓના ઘેર કોણ આ હગો કરે હા છે પણ એ કહો? તો કુટુંબમાં આપણે આવીને કોકના પાણ બેહવું પડે ઉઠવું પડે તો કુટુંબના ભાઈઓ આપણા અમો જોવું આપણા છોકરાના નકર કોઈ અત્યારે જોવા માંગતું નહીં જોઈતા ભાઈ. એટલે કોઈ હું કાગવાસી છું તે હું જઉં એ તો તમારી વાત નહીં કરતો યાર, તાણે? હું પેલા શેઘોળાની વાત કરું તમે ઉલ્યા આવો હરી લ્યો અને છો માથે. શેઘોળો મોટો છોટું થઈ ગયો હોય તો પછી પરણાવે એકલો. પણ તમારો તો છોકરો પરણી ગયો છે તમારે શું આ બધી જફા વરીને પણ ફરવાનું એમને આવે છે? છોકરો કેવી રીતે પરણા છોકરાનું એક કોક આયોજન આમ કેટલા આમ ભાઈઓમાં રૂપાળો અત્યારે રોય તમે જોવો તો આ સેવો હગો કોળો તો એને ઘેર ફૂંસી ખાવા નહીં આપણા અને અત્યારે કે ધાબો જોવું છે ઓમ જોવો છે ને બંગલા જોવું એટલે આપણો છોકરો પહેણાવાનો હોય ધાબો શું કરવો પણ એ તો પણ લેવાની લાલચમાં બધું ખોરતો હોય તો લેવા આપણે તો લાલચ કોઈ લેવાની આપણે તો કન્યાની મહત્વ હોય. લેવા અત્યારે આ લેવાની લાલચ આ રખાય ના આ ઈમો તો આ છોકરાની જિંદગી બરબાદ થઈ જાય ખબર પડે તમને? હા તે પણ એ આપણે બધું શું ઈવન શીખવાડીએ ઈવન ખબર ના પડે. હાર તો એને લાગ્યા એ ભોગવ છે આપણે કશું કેવું નહીં એ તો હો ધાબો ખોરતો. હાર તમે પેલું કપાવાનું કરજો પાછા. કપાવાનું તો શું કીધું? કપાવાનું મારા પોણી ચાલુ જ છે. હા એ તો લાગ્યા એ ભોગવે તો આપણે એવું કરીએ તા શું કીધું? હા હા એટલે કરશન હા શું કરે છે? આ નહીં પાડતા દેખાત નહીં તમને? બધું મને દેખાય છે પણ તું કેમ સાર વાટે છે? તને વાઢી નાખો તમે. અલ્યા પણ આટલો બધો ગરમ કેમ થઈ ગયો છે? તારા મને સાર વાટવાનું ના કહેવાય. તાર કોણ આ છેડથી તો હું વાંચતા આવું છું તમને શું લાગે છે? કશું કોઈ લાગતું નહીં પણ મારી વાતો પડતી મારે ટોપું ના કરી એક કોઈ ભાઈ ના કરે ટોપુ બાપુ? કેમ કોઈ ના કરે રે? આ નહીં દેખાતા આવું કરું છું હું ટોપો કરવા તો બાબા ઉભો આવ્યો છું હે તો પણ કાલ લાય હું વાઢું ને મારું ટોપું કરી કીએ. લ્યો વાઢી નાખો લ્યો હું ઉભો રહું. અલ્યા શું આવડું અને આટલી બધી ગરમી કેમ કરે છે? ગરમી જ કરે કે મારા હગો જો છે હમુદો થતો ને તમારે લીધા નહીં થતો કેમ કે તમે પેલી શોગનો ખાતા હતા અને પેલા ડઝન પીયાવતા હતા જઈ એમાં મારા હગો નહીં થતો કે આ તો કે દારૂ લેવાળો ઘર છે એટલે તારો હગો કરશે ને હું તો લઈને હાથે છે. તમે જ ત્યાં તોડાવો શકતા હું પીવાનું બંધ કરો પીવાનું. હા એટલે એ વેવાઈ એમ કહે છે કે હું પીવું છે એટલે તાર ઘેર હગું નહીં કર્યું કે તો કી તો ઈવન કરો તો દારૂ વ્યાસે બધા એટલે તારી બાળી મારા ઘેર નહીં રહેવાનું કરશે તારા ઘેર રહેવાનું છે. મારા ઘેર રહેવાનું તમે બંધ કરો તારે મારા કોઈ ખાગો મેર પડે એટલે તું આલે છે મને પીવાના પૈસા? તો પીવાના પૈસા તું આલે છે લે મને? હું નહીં હાલતો પણ પીવાનું બંધ કરો પીવાનું. મારા બંધ કરવું નહીં તારા પેણવું જ પેણ ને કોઈ ને તું ને તારો ડોહો બે દાડા ખરા ને ઊંચો સપનો જોવો છો. એ તો જોઈએ તારે એટલે ઘરમાં કિલો ગોળ લાવવા નહીં અને હું કા આટલો બધો સપનો જોતા હો સોના મોના એ ઘર છે ને એ હમું કરો ને પછી સપનો જોવો એ તો આમાં કરશું કરવું ને કોઈ નહીં તમારે શું જોવાના આવે છે તો પછી તું મારા માથે કેમ નાખે છે લ્યા? તારે તું તાતા તારું કોમ કર અને હું તો મારું કરે જીવું. હું તો મારું જ કરતો હતો તમારે શું પછી આ લફલફ કરવાનું આવતું હતું આ તો રસ્તો છે તે હું જઉં તારે આમ સોના મોના વાટો સર આખી જિંદગી સારે જ વાટવા છે તમારે એ તો વાંચ્યું જ કે તારે અને તમે પાડી રહ્યા છો અમે. તારે અરે અમે છીએ તો પાડશો ને કે હવાઈ ના ખડા હોય તો કદી નહીં મેળ પડે પાછા. હવે તમારે જેવા તો કેટલા હોય આવું છે મારા પાસે કેટલા આવે તો હું કરવા આવું છું? આ સાર વાટવા આવું છું? એ ઢેકણું કરજે એ પૂછું કરી આવજે હું તો કોઈ નવરો છું તે જાઉં લોકોનો ટોપો કરવા. એ તો હારા રહીએ ને તો કોઈક હગું જોવા ને કોઈક અમુક બતાવો ભર ઈમન જોતા હરીના ખળો ને આ હારા નહીં તારું છે લુકડે હારા છો પણ તમારા સંસ્કાર છો ઠેકોણા વણા છે. તારે તમને એક તો પેલા બોલતા જ આવડતું નહીં. એ સો જશે સંસ્કાર બધા
એ તો તમારા ડોહન ઘેર જઈને પૂછજો કે સંસ્કાર શું છે એને પણ મને શું કહેવાના આવે મને તો બોલતા આવડે તમને બોલતા નહીં આવડતું. ઓ ભાઈ મને હો બોલતા ના આવડતું પણ મારા છોકરા એક પડી રહ્યા એ તો મારા કાકો હતા ને એટલે તમારા છોકરા પડ્યા. એટલે કેમ તારા કાકા વરોની એટલે કોઈ ખબર ના પડી મને. એ તો મારા કાકાની બોલબાલા હતી. તારા કાકાની બોલબાલા હો રહી પણ તું શેમ ઓઢો પડી રહ્યો તારા તારે શોભી છો કોઈ દાડો તું હેડ આપણા એ કોઈ હલાડતી 17 નો છોકરો થાય શું પાડે તું એ તો હો ના રહ્યો હોભળો જસુભા તમારા છે ને હા એ તો મારા કાકો હતા એટલે તમારા છોકરા પડ્યા લગ શકુરે ના પડ્યો તો તાણ અલ્યા તાર કાકો એવો બધો જબરો હતો તને પરણાઈ જતા ને હાથ સાર ના વાટવી પડે એ તો તમારા લીધા મારા હગું નહીં થતું. એટલે શું મારા લીધે લ્યા તે તમે આપણા ઘરોમાં તમે એકલા જ પીવો છો એમાં મારે હગું તૂટી જાય છે વારા કરીએ. એટલે હોભળ આ રીતના હગો નહીં તૂટી જતો આ રીતના ઓબલામાં રહો ને તો આખી જિંદગી સારી જ વાટવી પડશે. સોના મોના વાટો આ મને ખળો છો એવા કેટલો ને ખળાતા હો આ તમારા સંસ્કાર જોઈને તમારા અમુક જોતું નહીં. એ તો કેમ ખરે છે તો અમે ગોળીએ છીએ કે ખરે તમે પીવાનું બંધ કરો. અમારે તો નહીં બંધ કરું તમે તાર પેન્સો જણા એટલા ખળો તો ઓબલામાં રહેજો. બતા બોલ લે છે હો તાણ